વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ થઈ હતી, તેને લઈ સમાચાર મળી રહ્યા છે। પોલીસે હવે તેમને છોટાઉદેપુરની કોર્ટમાં હાજર કર્યા। છોટાઉદેપુરના બોડેલી કોર્ટમાં તેમને હાજર કરાયા। આશિષ જોશી પ્રોહિબિશનના ગુનામાં સામેલ હતો। તપાસ અધિકારીએ 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આશિષ જોશીના વકીલે નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માંગ કરી। કોર્ટે આરોપીના આવતીકાલે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। વડોદરા કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીને આજે બોડેલી કોર્ટમાં રજૂ કરાયો। પોલીસે રિમાન્ડ માંગ્યા અને કોર્ટે આવતીકાલે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તપાસ અધિકારી દ્વારા આજરોજ 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। રિમાન્ડના જે કંઈ મુદ્દા હતા એમાં મુખ્યત્વે અન્ય કોઈ આરોપીઓ આમાં છે કે કેમ એ બાબતની તપાસ અધિકારીએ તપાસ કરવાની બાકી છે અને સાથે સાથે આ જે કંઈ મુદ્દામાલ છે એ મુદ્દામાલ બાબતની પણ એમને તપાસ કરવી હતી। પરંતુ આરોપી પક્ષે હવે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું કે અમે જ ઉલટું સામેથી નાર્કો ટેસ્ટની માંગણી જ કરેલી છે અને ખરેખર જો પોલીસ સાચી તપાસ કરવા માંગતી હોય તો નાર્કો ટેસ્ટ કરાવી લે આશિષ જોશીનો અને આશિષ જોશીના નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં જે કંઈ આવે એ તપાસના કાગળોમાં સામેલ રાખી લે અને એના નાર્કો કરાયા પછી જે આ કેસની અંદર અન્ય વ્યક્તિઓ છે કે જેમાં પંચ કહી દો, ફરિયાદી કહી દો અને બીજા આરોપી કહી દો, એ લોકોના પણ જો આ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તો તમામ સાચી હકીકતો સામે આવી શકે તેમ છે। અંતરા પોસન નદીના ડાયવર્ઝન પાસે એમની વોચમાં હતા। તે દરમિયાન તે સદરહુ ગાડી ઇકો ગાડી ત્યાંથી પસાર થતા તેને રોકી કોર્ડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773 મળી આવેલ હતો। તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે આરોપી તે ગાડીનો ચાલક હતો અને પોતે આ મુદ્દામાલ ક્વાંટ બાજુથી ભરીને લાવેલ હતો અને વડોદરા શહેર ખાતે આશિષભાઈ જોશી નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો।